ઓમ શાંતિ. ગુરુ પૂર્ણિમાનો આજનો વરદાની દિવસ આપ સૌ સદગુરુ, સત ટીચર અને સત્ય પિતા પરમાત્માના ઘરે પધાર્યા છો. તો સર્વપ્રથમ તો સદગુરુ તરફથી અને હું મારા તરફથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 શુભકામનાઓ અર્પણ કરું છું. દીદીજીનો સુંદર ક્લાસ સાંભળ્યા બાદ એ ક્લાસ ઘણું આપણને મનન ચિંતન કરવા માટે મજબૂર કરી દે છે. લાગે છે ને કે આપણને સદગુરુ શિવ બાબાએ ઘણું બધું ચિંતન બિંદુઓ આપી દીધા છે. જો ગહનતાની સાથે અને ગુહ્યતાની સાથે આ બિંદુઓ ઉપર આપણે ચિંતન કરીએ તો ખરેખર આજનું ગુરુ પૂર્ણિમાનું જે દિવસ છે આપ સૌના માટે, આપણા સૌના માટે એ સાર્થક સિદ્ધ થઈ જશે. કારણ ગુરુ એટલે શું? ગુરુ એ કોને કહેવાય? પહેલાં ગુરુ એને કહેવાય જે આપણને ગુરુ મંત્ર આપે છે, એને ગુરુ કહેવાય. ગુરુની પાસે આપણે જઈએ ભક્તિ માર્ગની અંદર કે લૌકિકની અંદર જે પણ ગુરુ કરતા હોય કે ગુરુની પાસે જતા હોય છે તો સૌ પહેલાં ગુરુ એને ગુરુ મંત્ર આપે છે, એને ગુરુ કહેવાય. તો આપણા સૌના જે સતગુરુ છે એ સતગુરુ પિતાએ આપણને ગુરુ મંત્ર કયો આપ્યો? એ ગુરુ મંત્ર આપ્યો છે મન મના ભવ. દુનિયાની અંદર જે ગુરુ હશે ને એ ગુરુ એમ કહેશે કે એ ગુરુ મંત્ર તમારે કોઈને પણ સંભળાવવાનું નથી કે આપવાનું નથી. ગુરુ મંત્ર એ કાનમાં કહે છે, એ ફક્ત તમારા માટે જ હોય છે, એ કોઈને કહેવા માટે પણ ના પાડે છે. અને અહીંયા આપણા સૌના જે સાચા સાચા સતગુરુ છે એ સતગુરુ શું કહે છે? જે ગુરુ મંત્ર તમને મળ્યું છે કે જે ગુરુ મંત્ર આપ્યું છે એ તમે દરેકને સંભળાવો. તો પહેલામાં પહેલું ગુરુ એટલે જે ગુરુ મંત્ર આપે. બીજું ગુરુ એણે કહેવાય કે જે આપણને લક્ષ્ય સુધી લઈ જાય. એ આપણા જીવનનું જે અંતિમ સત્ય અને અંતિમ લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી લઈ જાય, એ લઈ જનારને ગુરુ કહેવાય. ત્રીજું ગુરુ એણે કહેવાય કે જે ગુરુ સદગતિ અપાવે. એ ત્રણ ગુરુના મુખ્ય કર્તવ્યો કહેવાય છે. તો આપણને જે સતગુરુ મળ્યા છે એણે આપણને જે ગુરુ મંત્ર આપ્યો, એ ગુરુ મંત્રની અંદર કયો મંત્ર છે? મન મના ભાવ. મામ એકમ યાદ કરું. એ એકના માટે મંત્ર કેમ આપ્યું છે? એણે કીધું છે કે મામ એકમ યાદ કરું, મુજ એક પિતાને જ યાદ કરું, મુજ એક ગુરુને જ યાદ કર્યું. એ એકને મંત્ર આપ્યું છે, એકને યાદ કરવા માટે આપ્યું છે. પણ મંત્ર એ આપ્યું છે કે તમે દરેકને સંભળાવો. મન મુજ એક પિતામાં લગાડો. મન મના ભવ. ભવનો અર્થ થાય છે કે તમને જે સિદ્ધિઓ છે, કે જે કંઈક તમારા જીવનની પ્રાપ્તિઓ છે એ પ્રાપ્તિઓ તમને વરદાન સ્વરૂપે મળી જશે, પ્રાપ્ત થઈ જશે. એ ભાવનો અર્થ થાય વરદાનના રૂપમાં પ્રાપ્ત થઈ જશે. તો એ મન મના ભાવ જે ભગવાને કીધું છે કે મુજ પિતા પરમાત્મામાં મન લગાડો. અને બીજું ગુરુએ જે આપણને સિદ્ધિ આપવા માટે, લક્ષ્ય આપવા માટે, આપણને અંતિમ સત્ય સુધી લઈ જવા માટે આપણું લક્ષ્ય શું છે અને કઈ ડિગ્રી અપાવવા માટે ભગવાને વાત કરી છે એ કયું છે ભગવાને કે નર એવી કરણી કરે જે શ્રી નારાયણ બની જાય,
નારી એવી કરણી કરે જે શ્રી લક્ષ્મી બની જાય. તો પરમાત્મા પિતાએ આપણને રાજયોગ દ્વારા એ શ્રેષ્ઠ કર્મ શીખવ્યા છે. કર્મોની અંદર કુશળતા આવે, કર્મોની અંદર શ્રેષ્ઠતા આવે, કર્મ આપણા સુકર્મ બને, કર્મ આપણને દેવ પદની પ્રાપ્તિ અપાવે. એ મનમના ભાવનું મંત્ર પરમાત્માએ આપ્યું છે. તો ગુરુ દેવ કહેવામાં આવે છે, કારણ કે ગુરુ આપણને દેવતા સમાન ડિગ્રી અપાવે છે. એ કહે છે કે તમે નરમાંથી નારાયણ બની શકો. તમારી જે સંપૂર્ણ ડિગ્રી છે એ ડિગ્રી કઈ છે? 16 કલા સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, અહિંસા પરમો ધર્મ. એ આપણા સૌની ડિગ્રી છે. તો એ ડિગ્રી સુધી પહોંચવા માટે દરરોજ બાબા આપણને સત્ય વચન સંભળાવે છે, કારણ વચનનું બહુ જ મહત્ત્વ છે. એટલા માટે જો બીજા ગુરુઓ, દુનિયાવી જે ગુરુઓ છે એમને પણ શું કહ્યું છે કે એવા વચન બોલવા જેનાથી દરેકને સુખ પહોંચે. સુખદાયી વચન આપણે બોલવા, મીઠી વાણી બોલવી. ભગવાન શું કહે છે? મીઠા બોલો, મધુર બોલો, કમ બોલો. જે મીઠા વચનો હોય, જે મધુર વચનો હોય એ બહુ જ ઓછા બોલાય. તમે જો સેકરીન એ કેટલી નાખવામાં આવે છે, બહુ જ થોડી એ નંખાય, વધારે ન નંખાય, બહુ જ ઓછા પ્રમાણની અંદર એને નાખીએ તો એ બહુ જ મીઠું દૂધ હોય કે જેની અંદર નાખીએ પાણી હોય એ ખૂબ મીઠું થઈ જાય. એ જ રીતે આપણા જે મીઠા વચનો છે એ પણ ઓછા જ બોલાય છે અને એ એટલા સુખદાયી હોય છે. જેમ કબીરદાસે પણ શું કહ્યું છે? ऐसी वाणी बोलिए मन का आपा खोए, औरों को શીતલ કરે આપો શીતલ હોય. એટલે તમારા જે વચન છે એનાથી બીજાને તો સુખ પહોંચે ને સુખ મળે જ, પણ તમને પણ એની શીતલતાનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય કે મેં સુખ આપ્યું છે, સામેવાળાને સુખ મળ્યું છે, તો તમે પણ સુખી થશો. તો પરમાત્મા પિતા આપણને જે ડિગ્રી આપે છે 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, અહિંસા પરમો ધર્મ. અહિંસાનું જે પાઠ ભગવાને આપણને ભણાવ્યું છે, આજે અહિંસા, હિંસા, એના માટે આખું રામાયણ છે, મહાભારત છે. એમને તો તમામ હિંસાની વાતો બતાવી દીધી છે. ગળું કાપ્યું, યુદ્ધની અંદર આટલાને માર્યા, અને રાજ્ય પ્રાપ્ત કરવા માટે પાંડવોએ આવું કર્યું, કૌરવોએ આવું કર્યું. બધું લગભગ શાસ્ત્રોની અંદર હિંસક અને હિંસાની જ વાતો બતાવી છે. પણ પરમાત્માએ આપણને સંપૂર્ણ જ્ઞાન આ જ આપ્યું છે, હિંસા અને અહિંસાનું જ આપ્યું છે. હિંસા એટલે કોઈ આપણે ચપ્પુ લઈને, તલવાર લઈને કોઈનું ગળું કાપી દઈએ એ જ હિંસા નથી, પણ હિંસા જેનાથી સૂક્ષ્મ સૂક્ષ્મ, બાબાએ આપણને મનસાથી પણ આપણને અહિંસક રહેવાનું કીધું છે, વાચાથી પણ આપણને અહિંસક રહેવાનું કીધું છે, કે આપણે મનથી પણ કોઈને દુઃખ નહીં આપવું, એ પણ આપણી એક પ્રકારની અહિંસા જ છે. વાણીની અહિંસા, આપણા સંકલ્પની અહિંસા, આપણા બોલની અહિંસા, આપણા કર્મની અહિંસા. કોઈને આપણે એક લાફો વળગાડી દઈએ એ પણ હિંસા જ છે ને. તો પરમાત્મા પિતા જે છે આપણને સંપૂર્ણ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આ નાની 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 બધી શિક્ષાઓ આપણને આપે છે. દીદીએ આપણને કેટલી નાની નાની બાબતો ઉપર આપણને ધ્યાન અપાવ્યું, અને ખરેખર નાનું નાનું શીખતા શીખતા આપણે ડિગ્રી સુધી પહોંચીએ છીએ. જે ડિગ્રી આપણી બહુ જ ઊંચી છે, સંપૂર્ણ અહિંસકની છે, અહિંસા પરમો ધર્મની છે. તો ગુરુ એ આપણને સદગતિ, ત્રીજા નંબરની અંદર ગુરુ આપણને શું અપાવે? સદગતિ અપાવે. દુનિયામાં ગુરુઓ તો ઘણા છે. ગુરુઓ એટલે કે જે હુનર શીખવાડનાર, બાબા શું કહે છે? જે હુનર શીખવાડે છે એને પણ ગુરુ કહેવામાં આવે. હુનર એટલે કે કોઈને તમને કોઈ કળા શીખવાડી, કોઈએ આર્ટ શીખવાડી, કોઈએ કંઈ કામ શીખવાડ્યું, એને પણ આપણે ગુરુ કહેતા હોઈએ છીએ. એને ગુરુ કહેવામાં આવે છે. હુનર શીખવાડનારને ગુરુ કહેતા હોય છે. પણ ભગવાને સતગુરુ એ જ છે કે જે આપણને સદગતિનું માર્ગ અપાવે છે.
પહેલાં ધર્મ સ્થાપકો છે કે જે ગુરુઓ છે એ ઉપરથી નીચે આપણને લઈ આવે છે, પણ આપણને નીચેથી પાછા ઉપર લઈ જતા નથી. આ સતગુરુ જે છે એ આપણને સાથે લઈ જાય છે. બાબાએ શું કહ્યું છે કે અંતના સમય બાબા દરેકને બધાને સાથે લઈને જ જશે. તો બાબા કહે કે બરાતી બનીને જશો સાથે કે પછી સજની બનીને સાથે જશો? બે છે, જનાર તો બધા છે. જાનૈયા બનીને જઈએ, પાછળ તાળીઓ પાડતા પાડતા જઈએ, એ પણ જાનમાં જોડાયેલા જ કહેવાય. અને જાનમાં એ પણ જોડાયેલા હોય જે વરગોળો હોય ને એના આજુબાજુમાં હોય, એને પણ આપણે જાનમાં જ કહીએ છીએ. એક છે કે જે વરની સાથે હોય, જે વરના સગા હોય. હવે જાનમાં 3 પ્રકારના. આપણે શિવ બાબાની જે જાન જશે ને અંતે બધાને સાથે લઈ જશે, એમાં પણ 3 પ્રકારના હોવાના. એક તાળીઓ પાડતા પાડતા નાચતા પાછળ ચાલતા હશે એક સાથે, અને એક સજની બનીને સાથે ચાલતી હશે. તો આપણે સૌ કોણ છીએ? પરમાત્માની સાજનની સજનીઓ છે. હવે સજની કોને કહેવાય? જે સજીને સાજનની સાથે ચાલે એને સજની કહેવાય. હવે એ કેટલી શૃંગારેલી હોય. સજની એટલે જે પણ જાનની અંદર બધા જ સજેલા હોય. તમે ધ્યાનથી સાંભળજો કે જે પણ જાનની અંદર જોડાયેલા હોય બધા સરસ રીતે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને સરસ આવેલા હોય, સમજ્યા? પણ સજની એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, એનાથી કંઈક વિશેષ શૃંગારેલી હોય છે ને. એ એનાથી અલગ તમે જો આટલા તૈયાર થયેલા હશે, પણ તમને જે સજની હશે ને તૈયાર થયેલી, એ તરત જ તમને દેખાઈ આવે કે આ નહીં, આ સજની છે, સમજ્યા? એટલે એની સજાવટ અલગ હશે અને પહેલાંની સજાવટ અલગ હશે. એટલે બાબાએ શું કીધું છે? સતયુગની અંદર જે હશે ને, યથા રાજા તથા પ્રજા રામ સાહુકાર હૈ, બસે નગરી જીએ દાતા ધર્મ કા ઉપકાર હૈ. ત્યાં રાજાથી માંડીને જે પ્રજા સુધી બધા જ સુખી હશે અને બધા જ સતયુગની અંદર ગણાશે. બધાના માથા ઉપર તાજ હશે, જે બધું જ હશે. પણ ત્યાં કેટેગરી કેટલી છે? એક છે રાજા રાની, જે રાજ કરનાર હશે, જે પ્રજાના પાલક હશે. બીજા નંબરમાં છે રોયલ ફેમિલીવાળા હશે, જે એ રાજાની સાથે પરિવારના સદસ્યગણ હશે, એ રોયલ ફેમિલીના લોકો હશે. અને ત્રીજા હશે જે પછી બહારમાં રાજાની પ્રજાની તરીકે એ રહેતા હશે. તો બધા જ થઈ ગયા, બધાને જ સમાન સુખ હશે. સુખમાં અંતર નહીં હોય, પણ પદમાં ચોક્કસ અંતર હશે. તો ગુરુ જે છે એ શિવ બાબા સતગુરુ, એ આપણને 3, પહેલાંમાં પહેલું મન મનાભાવ કહે છે. એ તન મનાભાવ નથી કહેતા, મનને પરમાત્મામાં લગાડો એ કહે છે. તનથી તમે સમર્પિત થાઓ નહીં, બુદ્ધિથી તમે સમર્પિત થાઓ, એ પરમાત્મા પિતા કહે છે. તો આપણું મન, આપણું તન, આપણું ધન, આપણું સંકલ્પ, આપણું શ્વાસ બધું જ ભગવાનના ઉપર સમર્પિત છે. બાબાએ સમર્પિતનું મતલબ એમ નહીં કે જેમ બેને વાત કરી કે તમે અહીંયા ધન લઈને મૂકી દો, કે તમારું જે કંઈક છે અહીંયા લઈને મૂકી દો, એવું ભગવાન નથી કહેતા. પણ ભગવાન શું કહે છે? જેમ કહ્યું ને, ટ્રસ્ટી બનીને તમારે કેવા સંકલ્પ કરવા એના માટે પણ બાબાએ શ્રીમત આપી છે. શુભ અને સમર્થ સંકલ્પ દરેકના માટે. બાબાએ તો શું કીધું છે? કોલસાથી પણ કાળી આત્મા હશે. કેવી? કોલસાથી કાળું બીજું કંઈ હોતું નથી. એ કોલસાથી પણ કાળી આત્માને પણ તમે કેવું જુઓ? હીરા સમાન તમે જુઓ. એ સતગુરુની આપણા માટે આજ્ઞા. હવે તમે વિચારો, હવે કાળું હોય, કાળાને ધોળું કેવું, કેટલું અઘરું કહેવાય. હવે દેખાય છે કાળું અને આપણે કહીએ ના આ કાળું નહીં, આ ધોળું છે, તો જલ્દી આપણને ધોળું મોઢામાંથી નીકળતું નથી. તો ભગવાને એની ખૂબ સુંદર વિધિ બતાવી છે. અને એ વિધિ ભગવાને શું બતાવી છે? એ વિધિ ભગવાને બતાવી છે કે તમે મર જીવા બનો. કોઈ પણ વ્યક્તિ તમે જો, એ વ્યક્તિ ગમે એટલી એની અંદર કમીઓ હશે, બુરાઈઓ હશે, પણ જો એ વ્યક્તિ જ્યારે શરીર છોડી દે, મરી જાય, મર્યા પછી દરેક વ્યક્તિના આપણે ગુણોનું વખાણ કરતા થઈ જઈએ. એ ભલે દારૂ પીતી વ્યક્તિ હોય,
કે લાકડી લઈને મારતી વ્યક્તિ હોય, આપણે શું કહીએ, ગમે તેવી હતી, ભલે ઝઘડો કરતા હતા, મારતા હતા, પણ એ એમની અંદર સારામાં સારું ગુણ હતું કે દરેકને સહયોગ ચોક્કસ આપે. કોઈ પણ કામ કરતા હોય ને એની સાથે એ કામમાં લાગી જાય. એ ખરેખર એમની અંદર ગુણ હતો. તો એ ગુણ આપણને ક્યારે દેખાય છે? એ ગુણ આપણને ત્યારે દેખાય કે જ્યારે આપણે એ વ્યક્તિ મરી જાય પછી. તો ભગવાને આપણને સૌ પહેલાં શું કર્યું છે? આપણને મારી દીધા. ભગવાન શું કહે છે કે તમે મર જીવા બનો, મરીને તમે જો, તો તમને જે કાળી વ્યક્તિ હશે, કોલસા સમાન પણ વ્યક્તિ હશે, એ કોલસા સમાન વ્યક્તિની અંદર પણ તમને ગુણો દેખાશે, એની અંદર તમને ચમક દેખાશે, એ ધોળી દેખાશે. હજુ ખરેખર ના આપણે મર્યા છીએ અને ના સામેવાળી વ્યક્તિને આપણે મરેલા જોઈએ છે. જીવતા છીએ, જીવતા જોઈએ છે, એટલે જીવતાને પછી જીવતી વ્યક્તિઓની અંદર આપણને દેખાય. તો આજના જે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌ ભગવાનના ઘરે આવ્યા, ઘણી બધી શિક્ષાઓ, ઘણા બધા સત વચનો આપણને ભગવાને પીરસી દીધા છે, આપી દીધા છે. પણ જેમ કહેવાય ને, ગુરુની આજ્ઞા શિરમાથે, ગુરુના વચન જે છે એ વચન આપણને ખૂબ સુખ આપે છે. એટલે એ વચનોને પણ આપણે શિર માથે રાખીને ચાલીએ, પુરુષાર્થ કરીએ અને ખૂબ ખૂબ આગળ વધીએ, એવી આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણને આપ સૌને ફરી મારી શુભકામનાઓ છે, શુભ ભાવનાઓ છે. હવે ઘણો સમય પણ થઈ ગયો છે. આપ સૌને સવારના ઘણા તો વહેલા પણ આવી ગયા છે. હું માનું છું કોઈ તો 7:30 પોણા 8ના પણ આવી ગયા છે. એટલે ઘરે જવાનું છે. તિલક લેશો, ટોલી લેશો, ચા પાણી કરશો, એટલે જતાં હજુ વાર બી લાગશે. તો આપણે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ. આપ સૌને તિલક અને ટોલી લઈને અને પછી